નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું મનોજ ખત્રી। આધુનિકતા અને વિકાસની જે ચમક શહેરો સુધી પહોંચી છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ પાયાની સુવિધા મળવાની રાહ જોઈ રહી છે। આપણા રાજ્યમાં એવા પણ ગામો છે કે જ્યાં ગર્ભવતી મહિલાઓ સમયસર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમના બાળકને જન્મ આપવાની ફરજ પડે છે। આ આંકડો હજારોની સંખ્યામાં છે। ગર્ભવતી મહિલા અને નવજાત બાળકના જીવ પર સવાલ પેદા થાય તેવી આ સ્થિતિ વિશે જાણીશું જનતાનું મંતવ્ય। તો શરૂઆત કરીએ આજની અમારી વિશેષ રજૂઆત, જેનું નામ છે મારું મંતવ્ય। રાજ્યના શહેરોમાં ભલે વિકાસના તમામ પાસાઓમાં સકારાત્મક ચિત્ર જોવા મળે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ તો હજુ પણ ઠેરની ઠેર જ છે। જી હા, પાયાની સુવિધામાં એક મહત્વની બાબત છે હોસ્પિટલની સુવિધા। જો કે હકીકત એ છે કે ગુજરાતમાં સરેરાશ 8,000 બાળકોનો જન્મ હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ થઈ જાય છે। અંતરિયાળ ગામોની આ સ્થિતિ સુધારવામાં રાજ્ય સરકાર હજુ પણ ઊણી ઉતરી રહી છે। રાજ્યમાં અંતરિયાળ ગામોની પ્રજા પરેશાન। નવજાત બાળકોના જન્મ માટે સુવિધાનો અભાવ। સરેરાશ 7,860 બાળકો હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ જન્મ। અમદાવાદમાં સરેરાશ 360 બાળકો દવાખાને પહોંચતા પહેલા જ જન્મે છે। કોઈ પણ માતા પિતા પછી તે આર્થિક રીતે ભલે સદ્ધર ન હોય, પરંતુ પોતાના આવનારા બાળકનો જન્મ હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ થાય તેવી ઈચ્છા રાખતા હોય છે। જો કે ગુજરાતના અંતરિયાળ ગામડાઓની સ્થિતિ આપણા સૌની આંખો ઉઘાડનારી છે। જી હા, અંતરિયાળ જિલ્લાઓમાં ગર્ભવતી મહિલાઓ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં બાળકનો જન્મ થઈ જાય છે। આ આંકડો ગંભીર રીતે વધી રહ્યો છે। રાજ્યભરમાં દર વર્ષે સરેરાશ 7,860 બાળકો હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ જન્મ લઈ ચૂકે છે। એમાંય વળી અમદાવાદ જિલ્લામાં આ આંકડો સરેરાશ 360નો છે। રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં હોસ્પિટલની સુવિધા નથી હોતી અથવા તો ઘણા અંતરે હોસ્પિટલ આવેલી હોવાને કારણે સગર્ભા સ્ત્રીને એમ્બ્યુલન્સમાં કે પછી અન્ય વાહનમાં લઈ જવી પડે છે। આ દરમિયાન ઘણીવાર સમયસર ડોક્ટર ન મળતા નવજાત બાળકનો જન્મ રસ્તામાં જ થઈ જતો હોય છે। ઇમરજન્સી સેવા 108 પાસેથી મળેલી માહિતીના આધારે વર્ષ 2008થી 2016 સુધીમાં રાજ્યભરમાં કુલ 70,740 બાળકોનો જન્મ હોસ્પિટલ પહોંચ્યા અગાઉ થયો છે, જેમાં દાહોદ જિલ્લો મોખરે છે। દાહોદમાં વર્ષે સરેરાશ 619 બાળકોનો જન્મ હોસ્પિટલમાં થતો નથી। જૂન 2008 થી નવેમ્બર 2016ના આંકડા: દાહોદમાં 5,574 બાળકો, વડોદરા 4,949 બાળકો, ભાવનગર 4,306 બાળકો, અમદાવાદ 3,237 બાળકો, જામનગર 2,594 બાળકો। મહત્વનું છે કે રાજ્યમાં બાળકોના જન્મનો દર વધે
અને સુરક્ષિત વાતાવરણમાં બાળકનો જન્મ થાય તે માટે રાજ્ય સરકારે ખાસ પગલાં ભરવાનો સમય આવી ગયો છે. અંતરિયાળ ગામો સુધી પણ સુવિધાસભર હોસ્પિટલ્સનું નિર્માણ થાય અને નિષ્ણાત ડોક્ટરનું માર્ગદર્શન મળે તે જરૂરી છે. ત્યારે જ રાજ્યભરમાં સ્વસ્થ બાળકોનો જન્મદર વધારી શકાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં ગર્ભવતી મહિલાઓ હોસ્પિટલ સમયસર નથી પહોંચી શકતી, તેના કારણે રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડે છે, જેમાં જીવનું જોખમ રહેલું છે. હોસ્પિટલ પહોંચવામાં કેમ મોડું થાય છે? આ વિશે જોઈએ રાજ્યભરની જનતા શું કહે છે. હા, એ સાચી વાત છે કે ગર્ભવતી મહિલાઓ સમયસર હોસ્પિટલ નથી પહોંચી શકતી, જેના કારણે માતાએ ડિલિવરી કાં તો 108માં કરવી પડે છે કાં તો ઘરે કરવી પડે છે. એ ટાઈમસર 108 એના ઘરે પહોંચી શકતી નથી. અને એવો બનાવ અમારા ત્યાં તમે હવે થોડી વાર પહેલાં જોઈ ચૂક્યા છો કે જે છોકરી છે નાની, અત્યારે 5 મહિના છે, એની મમ્મી મરી ગઈ છે. 108 ના આવવાના કારણે અહીંયાથી અમારા ઘરેથી એનું હોસ્પિટલ અહીંયાથી 10-15 કિલોમીટર દૂર છે, તો ત્યાં જતાં જતાં એની મમ્મી ડેડ થઈ ગઈ. તો અત્યારે છોકરીને નાની છે 5 મહિનાની, તો એને મમ્મીનો પ્રેમ ના મળી શકે અને એના પપ્પા છે અત્યારે કોઈ સાચવવાવાળું છે નહીં. જોખમ એટલે અમારા ગામડામાં તો આરોગ્ય જે કેન્દ્ર દવાખાના છે, બરાબર, અમારા ગામમાં તો સજ નહીં. આ બીજા કડી તાલુકામાં, કલોલ તાલુકામાં બધી દરેક ગામમાં આરોગ્યનો દવાખાનો હોય છે, ડિલિવરી તો દવાખાનામાં કરાવે. પણ અહીંયા કોઈ સુવિધા જ નહીં. એ બધી જે 108 આવે છે ને, એ તો ટાઈમ જો હોય તો જલ્દી આવે, નકર નહીં આવતી. તો સુધી તો માણસ હાલફેર થઈ જાય. એમાં એવું છે કે રોડ વ્યવસ્થિત ના હોય, ફાટકો નડતી હોય. આ થલતેજવાળી ફાટક તો બધાને બહુ જ નડે છે કે જેના કારણે જલ્દીથી હોસ્પિટલમાં પહોંચી શકાતું નથી. તો થઈ જાય ડિલિવરી અંદર એમ્બ્યુલન્સમાં થઈ જાય તો એનાથી જીવ જોખમમાં રહે છે. એના માટે ગામડામાં ગામ એમ્બ્યુલન્સ મૂકવી પડે. ટાઈમે પહોંચી નહીં શકતી, 1-2 કલાક લેટ પડે. તેથી બાળકને પણ નુકસાન થાય છે અને માતાને પણ નુકસાન થાય છે. કોઈક વાર તો એવો બનાવ બની જાય છે પણ માતા મરી જાય છે. તો ગામ આટલું મોટું છે તો એમને એક હોસ્પિટલ બનાવવી જોઈએ, નાના ગમે તે રૂમ, અને સારવાર મળી શકે ને 108 ના આવી શકે તો અને બહેનોને રાખવી જોઈએ, તપાસ માટે બોલાવવી જોઈએ અને અહીંયા એવી સવડ જોવે. મારી બાયડીને મારી નાસી ને, અને ગામમાં દવાખાના હોય નહીં તોય, આ ગામમાં તોય દવાખાનું નહીં તો અમે લઈ જઈએ. અમને તકલીફ બહુ પડે છે. અમે શું કરીએ? અમારે જોયું જ નહીં થતું આ છોડી ઉપર. જો ખરેખર તો આરોગ્ય ખાતાએ વાળાએ ધ્યાન દેવું જોઈએ કે ખાસ કરીને કે આ ગામમાં કેટલી ગર્ભવતી છે, કેટલાને આવી રીતે ચાલે છે, તો એને કોઈ પૈસા નહીં મળતા કે નહીં એમ્બ્યુલન્સ કલાક સુધી એમને ફોન કરતા હોય અમે લોકો, તો એ લોકો જલ્દી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવતી જ નથી અમારા ગામની અંદર, બરાબર. તો સરકારે આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આજે ફોન આવે તો એ આવી શકતી નથી કેમ એમ્બ્યુલન્સ, તો એ સરકારે ધ્યાન આપીને એ બાળકને માતાને બચાવવાની કોશિશ કરવી પડે કે નહીં. તો આના માટે હું એટલું જ કહેવા માગું છું કે સરકારે જે રાજ્ય ગર્ભવતી ગૃહની મહિલાની 108ની એમ્બ્યુલન્સ સેવાની જે સેવા પૂરી પાડી છે, પણ એના પ્રમાણ ઘણું ઓછું છે. તો મારા મતે 108ની જે એમ્બ્યુલન્સ સેવા જે વધારવી જોઈએ, જેથી કરીને આગળ જતાં કોઈને પણ તકલીફ પડે નહીં, અને બીજું કે એમના ઘરવાળા કે કોઈને પણ કોઈ પણ પ્રકારની નુકસાન થાય નહીં. તો સૌપ્રથમ પ્રશ્ન છે પૂરતા વિકાસનો. કેમ કે હજી ગ્રામીણ વિસ્તારમાં આપણે જોઈએ તો રસ્તાઓની પૂરતી સુવિધા નથી, સારા રસ્તાઓ નથી, જેના કારણે વાહન ઝડપથી નથી ચલાવી શકાતા. આ સિવાય લોકોમાં હજી જાગૃતતા નથી કે જો એમ્બ્યુલન્સ આવે છે તો એમ્બ્યુલન્સને સાઈડ આપી દઈએ અને પહેલાં નીકળી જવા દઈએ, જેના કારણે આ પ્રશ્ન ઉદ્ભવે છે. સૌથી પહેલાં તો માણસમાં જાગૃતતા જ નથી, અને એ નથી જાણતા કે કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી, બરાબર. 108 સુવિધાવાળાએ ઘણું સારું કર્યું છે, પણ તે છતાં મારા મત પ્રમાણે જો રોડના એક સાઈડ પર એક ડિફરન્ટ પાથ બનાવવામાં આવે જેમાં ફક્ત ને ફક્ત પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જઈ શકતી હોય તો એ ઘણું સારું રહેશે, અને એના કારણે ટ્રાફિક જામ પણ નહીં થાય અને સમયસર હોસ્પિટલ પહોંચવાનું પણ એમને સરળતા રહેશે. જ્યારે પણ ડિલિવરી થવાની હોય કોઈ બી લેડીને તો એ ફોન કરે છે, તો
લાઇન્સ જે હોય છે એ ઓલવેઝ બિઝી બતાવતી હોય છે, કારણ કે ક્રાઉડ્સના લીધે. તો એ બિઝીના લીધે. અને સેકન્ડ થિંગ એ છે કે આપણા કન્ટ્રીમાં ટ્રાફિક જામની પ્રોબ્લેમ વધારે છે, જેના લીધે એમ્બ્યુલન્સ સમયસર ટાઈમે પહોંચી નથી શકતી ગામડામાં. એના લીધે બી ડિલિવરી થવાનો સમયસર પ્રેગ્નન્ટ વુમેન હોસ્પિટલમાં પહોંચી શકતી નથી. એ સેકન્ડ હોઈ શકે. નું એક ડિપાર્ટમેન્ટ કે ખાલી ને ખાલી ગર્ભવતી મહિલાઓ માટે જ હોવું જોઈએ, નહીં કે બીજા કેસીસ માટે. એ રીતે જો ડિપાર્ટમેન્ટ વાઇઝ કંઈક કરે તો કેવું કે જલ્દી 108 પોતાના ટાઈમે પહોંચી શકે. નહીં તો એવા મેઇન પ્રોબ્લેમ એ છે કે હજુ ગામડાઓમાં અમુક લોકો એવા છે જેને 108 શું છે એ જ નથી ખબર કે કઈ રીતે નંબર ડાયલ કરવો, શું કરવો. તો પહેલાં તો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ગામડાના જે મહિલાઓ અને એ લોકો છે એમનામાં અવેરનેસ હોવી જોઈએ કે કઈ અવેરનેસ, કઈ રીતે 108ને કોલ કરવો. ચલો 108 નથી આવતી તો પ્રાઇમરી તમે ગર્ભવતી મહિલા છે એને કઈ રીતે ટ્રીટ કરી શકો. એટલે પહેલાં થોડું એના રિલેટેડ થોડું એજ્યુકેશન આપેલું હોય. અને મારું તો એ જ કહેવું છે કે ગર્ભવતી માટે આટલી બધી સરકાર યોજનાઓ કરે છે, એના કરતાં બેટર છે કે એક 108નું એક ડિપાર્ટમેન્ટ જ હોવું જોઈએ જે ટાઈમે પહોંચી શકે. જ્યારે પણ સ્વસ્થ બાળક, સ્વસ્થ માતા વિશે કોઈ જાહેરાત કરવામાં આવે ત્યારે પાયાની સુવિધાને ભૂલવી ના જોઈએ. જો પાયાની સુવિધા જ નહીં હોય તો કેવી રીતે આ હેતુ સાકાર થશે? તો જણાવીશું રાજ્યભરની જનતાનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. શિવ મંત્રની અપાર શક્તિ, અજય બનાવશે ભોળાનાથની ભક્તિ, પંચાક્ષરનું મહિમા પાવન, દ્વાદશ જ્યોતિર્લિંગના કરો અલૌકિક દર્શન. શિવરાત્રિના પાવન દિવસે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. સરકાર ગર્ભવતી મહિલાઓ માટે વિવિધ યોજનાઓ જાહેર કરે છે, ત્યારે પાયાની એમ્બ્યુલન્સ સુવિધા હજુ પણ કેમ પૂરી મળતી નથી? જોઈએ વિવિધ જિલ્લાઓની પ્રજાનું મંતવ્ય. એ તો અત્યારે તો સરકાર પૂરી પાડી જ નથી અને સરકારને મૂકવી જોઈએ, કેમ કે અત્યારે 5000ની પબ્લિક જેટલું ગામ છે તો ગામમાં એક 108 મૂકે તો સારું છે. શું સમયસર ત્યાં દવાખાને પહોંચી શકે અને એની સારવાર થઈ શકે. એ તો હવે એ રસ્તામાં આવે એમ કહેશે બેન અમે 10 મિનિટમાં પહોંચીશું, 10 મિનિટના બદલે અડધો કલાક થાય. ત્યાં સુધી તો બાળકને માતાને જોખમ કેટલું થાય. તાત્કાલિક અહીંયા આરોગ્ય કેન્દ્ર ખોલવું જોઈએ, જેથી કરીને અમે બહાર જવાના બદલે અહીં ગામમાં જ સુવિધા પૂરી પાડે તો એ માટેનું અમારા બાળક અને માતા માટે બેય માટે સુરક્ષિત છે. અને જે પૈસા તમે કીધા છે એ તો હજી સુધી કોઈ મહિલાને મળ્યા જ નથી. અમદાવાદમાં ડેવલપ છે પણ અમુક ગામડામાં જઈ નથી શકતી, તો સરકારે હજુ વધારે ડેવલપ કરવી જોઈએ. જે નાના ગામડાઓમાં પહોંચી જાય જલ્દી. અમદાવાદમાં તો જલ્દી પહોંચી જાય છે પણ ગામડાઓમાં જે નથી પહોંચી શકતી તે પહોંચવી જોઈએ, જેથી ગર્ભવતી મહિલાઓને જલ્દી ઇલાજ થઈ શકે. 108ની સુવિધા છે, એમ્બ્યુલન્સની છે, પણ એ કોલ કરવા છતાં પણ આવતી નથી. અને જ્યારે અમદાવાદ વિસ્તાર જેવામાં નથી આવતી આજુબાજુના, તો ગામડાઓમાં કેવી રીતે જશે હશે? તો એ પહેલાં એ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ કે જેથી કરીને કહે છે સરકાર કે ચલો કોલ કરીશું ફટાફટ 108 આવી જશે, પણ એ થતું નથી.
હા, એ વાત સાચી છે કે પૂરી પડતી નથી સુવિધાઓ. કેટલી જગ્યાએ આપવામાં આવે, કેટલી જગ્યાએ નથી આવતું. પણ એનામાં સરકારે એના સામે જોવું જોઈએ કે એનામાં સુવિધાઓ મળે છે કે નહીં. ગામડાઓમાં કેટલી જગ્યાએ પહોંચી પણ નહીં શકતી. હજી સુધી ઘણા બધા ગામડાઓ એવા છે, સરકાર જાહેરાતો કરે છે, યોજનાઓ પણ આવે છે, પણ તેનું છેક 0 એન્ડ લેવલ સુધી તેની માહિતીઓ ગામડાઓમાં બધે નથી મળી રહેતી. ઘણા લોકોને ખબર નથી હોતી કે આવા બધા કામોમાં પણ 108 આવશે નહીં આવે. ઘણા ગામડાઓ એવા છે ત્યાં લોકો 108ને ફોન કરતાં પણ એવું વિચારે છે કે ભાઈ આવશે કે નહીં આવે, અને લોકોને જાણકારી બી એટલી નથી હોતી કે સરકાર શું શું યોજનાઓ આપે છે. તો આના માટે જોઈએ કે પંચાયતોમાં અને ત્યાં અને બધા સરકારે યોગ્ય રીતે લોકો સુધી જાહેરાત પહોંચે અને શું શું યોજનાઓ છે તેની માહિતી બધા જ લોકોને પહોંચે તેવા પ્રયાસો કરવા જોઈએ. એ થોડી ઘણી સરકારની બેદરકારી કહેવાય. ઉપરથી તો ટેન્ડર પાસ થતું હોય છે, પણ જે વચોટિયાત વસ્તુઓ લોકો હોય છે એના લીધે આ વસ્તુ થતી નથી. એટલે હું સરકારને એટલી જ અપીલ કરીશ કે પૂરેપૂરી સેવા કમ્પ્લીટ કરે અને ગર્ભવતી મહિલાને સહેજે તકલીફ ના પડવી જોઈએ. હવે એ તો અત્યારે જે શહેરી લોકો છે, શહેરી લોકોની અંદર આ બધી વસ્તુઓ બધાને ખબર વહેલી પડી જતી હોય છે. જે ગ્રામ્ય વિસ્તાર છે, જે પછાત વર્ગીય ક્ષેત્રો છે, એરિયાઝ છે, એની અંદર હજુ સુધી આ પહોંચ્યું નહોતું. અહીંયા આગળ આણંદની વાત કરીએ, અમદાવાદની અંદર ખિલખિલાટ કરીને એમ્બ્યુલન્સ રાખેલી છે, પણ આણંદની અંદર હજુ સુધી મેં એવી કઈ ખિલખિલાટ એમ્બ્યુલન્સ જોઈ નથી. જો એ અહીંયા આગળ આણંદ અને અન્ય ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ લોકલ હેડની અંદર આવી જાય છે, પેટા કેન્દ્રની, પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર, તો એ ઘણું બધું લાભદાયક થઈ શકે છે. જ્યારે ગ્રામ વિસ્તારમાં અંદર મહિલાઓને જ્યારે ગર્ભવતી હોય છે એવા સમયની અંદર મહિલાઓને માટે પૂરતી સગવડતા ન હોવાથી ડૉક્ટરો પીએચસી જે હોય, સીએચસી હોય કે પીએચસી, એમાં પણ પૂરી સગવડતા ન હોવાથી ડૉક્ટરો પણ અનિયમિત હોવાથી મહિલાઓ ગર્ભવતી જ્યારે હોય ત્યારે એમની પીડા કે પ્રસૂતિ સમયે જ્યારે અમને લઈ જવામાં આવે એના પહેલાં મૃત્યુ પણ થતું હોય છે અને કહાવડ જેવું પણ પરિસ્થિતિ ઊભી થાય છે. અને એ સાધનોની અગવડતા પણ એ પૂરતા પ્રમાણમાં હોવાથી લોકોમાં અરાજકતા ફેલાય અને ગર્ભવતી જ્યારે મહિલા હોય એ સમયની અંદર ડૉક્ટરોના અભાવના કારણે અને ગ્રામીણ વિસ્તારના પૂરતા અગવડતાના કારણે આ કાર્ય બનતું હોય છે. પૂરા પાકા રોડ નથી હોતા, હોય છે તો ખાડા ખૈયાવાળા રોડ હોય છે, જેના કારણે 108ની જે એમ્બ્યુલન્સ આવે છે સરકારી, એ પણ લેટ આવે છે. સિટીમાં આવે તો પણ લેટ આવે છે. અને સરકારી જે યોજનાઓ છે એના વિશે અવેરનેસ ગામડાની પ્રજાને છે નહીં. એના કારણે આ બધા પ્રોબ્લેમો ઊભા થઈ રહ્યા છે. હવે સિટીમાં લાવ્યા પછી પણ ટ્રાફિકની સમસ્યાઓ નડતી હોય છે, જેના કારણે હોસ્પિટલની અંદર લેટ પહોંચવામાં આવે છે ગર્ભવતી મહિલાને. એના કારણે ઘણીવાર રસ્તામાં ડિલિવરી થઈ જતી હોય છે. રસ્તામાં ડિલિવરી થવાના કારણે બાળકને, નવજાત શિશુ બાળકને ઇન્ફેક્શન લાગવાના ઘણા બધા પ્રોબ્લેમ થઈ જાય છે. અને એના કારણે ઘણી બધી જગ્યાએ સમસ્યાઓ થઈ છે. બાળ મરણ પણ થયા છે, ગર્ભવતી મહિલાઓના પણ મરણ થયા છે. એના કારણે સરકારે જાગૃતિ લાવવાની જરૂર છે. કે હાલના સમયમાં જે ગર્ભવતી મહિલાઓ છે જેમને પડતી હાડમારીઓ અને પારાવાર મુશ્કેલીઓ પહાડી ટ્રાયબલ વિસ્તારની અંદર, જ્યાં પહાડ અને પથ્થરો અને બાકરા જંગલ વિસ્તાર છે, જ્યાં 108 પણ પહોંચી શકતી નથી. એવા સંજોગોમાં કેટલીક ગર્ભવતી મહિલાઓને જોડીમાં નાખીને અથવા ખાટલાથી ઉપાડીને હોસ્પિટલને પહોંચાડવામાં આવે છે. તો જાગૃત નાગરિક તરીકે અત્યારની સરકાર અને આરોગ્ય વિભાગને એટલી જ મારું સજેશન છે કે જેટલું બને એટલું ગર્ભવતી મહિલાઓને લાભ થાય અને એમના માટે સાધન અને વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલે પહોંચાડવા માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. દરેક ગામડાઓમાં જે રોડ રસ્તા જે છે તે વ્યવસ્થિત નથી. એના કારણોસર મહિલા ટાઈમસર હોસ્પિટલમાં પહોંચી શકતી નથી, કારણ કે વાહન વ્યવહાર રસ્તાઓના કારણે ખૂબ જ ધીમે ચાલે છે. અને અમુક વખત એવું બી બને છે કે ગાડીમાં ડિલિવરી થઈ જાય છે. એના કારણે મારે સરકારને એટલું જ કહેવાનું કે ભાઈ પહેલાં જે ગામડાઓ છે ત્યાંની સુવિધાઓ વધારે, રોડ રસ્તાઓ સારા બનાવે, તેથી ઝડપથી મહિલાઓ, ગર્ભવતી મહિલાઓ હોસ્પિટલમાં પહોંચી શકે અને એમને સારી સારવાર મળી શકે. દરેક ગામોમાં જે એમ્બ્યુલન્સનો અભાવ પડી રહ્યો છે, તો સરકારને એક જ વિનંતી છે કે એમ્બ્યુલન્સની સંખ્યા વધારે, કારણ કે દરેક એમ્બ્યુલન્સો માર્ગ અકસ્માતથી લઈને ડિલિવરીમાં કામમાં હોય છે. તો જે ડિલિવરી કરવાની, ગર્ભવતી મહિલાની ડિલિવરી કરવાની હોય છે, જે સમયાંતરે પહોંચી નથી શકતી. તેના કારણે જલ્દીથી રોડ બી સારા બનાવવા જોઈએ
અને સરકારે એમ્બ્યુલન્સોનો સંખ્યા પણ વધારવી જોઈએ, જેથી એમ્બ્યુલન્સોની સંખ્યા વધશે તો જે ઘટના સ્થળે મૃત્યુ નીપજે છે, એમ્બ્યુલન્સોની જો સંખ્યા વધી તો ડિલિવરીમાં ઝડપથી કામ લાગશે અને જે ઘટના સ્થળે મૃત્યુ થાય છે તે પણ એનો આંકડો પણ ઘટી જશે. આગળ જોઈશું ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ વિશે એક્સપર્ટનું મંતવ્ય. સરકાર તરફથી કેવા પગલાં ભરાય છે અને ગ્રામ્ય પ્રજા શું અપેક્ષા રાખે છે, પરંતુ આ બ્રેક બાદ. શિવ મંત્રની અપાર શક્તિ. અજય બનાવશે ભોળાનાથની ભક્તિ. પંચાક્ષરનું મહિમા પાવન. દ્વાદશ જ્યોતિર્લિંગના કરો અલૌકિક દર્શન. શિવરાત્રિના પાવન દિવસે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. ગર્ભવતી મહિલા અને નવજાત બાળકના જીવ જોખમમાં મુકાતા હોય છે, કેમ કે તેઓ સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી. આ સમસ્યાનો ઉપાય સરકાર કેવી રીતે લાવી શકે છે, જોઈએ જનતા શું માને છે. ગામમાં આરોગ્ય કેન્દ્ર હોય તો જલ્દી એમ કે સુવિધા થઈ શકે, અને થોડુંક તો પૈસા બાબતે અમુક તો પાછળ પડી જાય છે, અને સાધનો માટે તો પણ બહુ વિલંબ થાય છે. એના લીધે તો તમારે જો સુવિધા સાધનની થઈ જાય તો બહુ જ સારું. અને એના સિવાય દવાખાનાનું મુખ્ય છે, કારણ કે દવાખાના માટે બહુ દૂર જવું પડે છે. જેમ કે બોપલ આંબલી સાઈડ બહુ આઘું પડે છે, એટલે અડધો 15 કલાક જેવું તો થઈ જ જાય છે એમ. એટલે ગામમાં આરોગ્ય કેન્દ્ર હોય તો બહુ સારું. જોખમાં તો છે, ઘણા બધા એવા કેસ પણ છે જે રસ્તામાં જ ડિલિવરી પણ થઈ જાય છે. ઘણામાં એવું છે કે જે બાળક જન્મે છે એને પેટીમાં પણ રાખવું પડે છે, કારણ કે એ લેટ પહોંચી હોય છે એમ્બ્યુલન્સને, એ બધું હોય છે. તો એના માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી કરીને 108 સમયસર પહોંચી શકે અને ગર્ભવતી મહિલા અને બાળક સમયસર હોસ્પિટલમાં સારવાર મેળવી શકે. તો ગર્ભવતી મહિલાઓને સીધી રીતે લાભ મળે એના માટે સરકારે રોડ રસ્તા સારા બનાવવા જોઈએ અને એમ્બ્યુલન્સની સુવિધા વધારવી જોઈએ, તો ગામડાની લોકલ પબ્લિક હેરાન ના થાય ને એમની ડિલિવરી રાબેતા મુજબ થઈ જાય. એમ્બ્યુલન્સ બાબતમાં એવું છે કે જે રાજ્ય સરકારે એમ્બ્યુલન્સ આપેલી છે, જે ગામડાના છેવાડાના માણસો સુધી પહોંચે છે, પણ જે ટ્રાફિક સેન્સ છે, જે આજના મનુષ્યની નૈતિક જવાબદારી હોય છે કે એમ્બ્યુલન્સનું સાયરન વાગે અથવા એમ્બ્યુલન્સ નીકળે તો આપણે સાઈડમાં ઊભું રહી જવું જોઈએ. અત્યારે છકડા રિક્ષા છે, બીજો ટ્રાફિક એટલો છે કે હોસ્પિટલની બાજુમાં એટલો ટ્રાફિક હોય છે કે એમ્બ્યુલન્સનું સાયરન વાગે છે, પણ એટલી સેન્સ નથી હોતી કે એમ્બ્યુલન્સ છે આપણે સાઈડમાં આવેલું જવું જોઈએ કે જેથી દર્દીને પ્રાયોરિટી મળે હોસ્પિટલ સુધી સારવારમાં પહોંચવાની. એટલે મારું મંતવ્ય કે ટ્રાફિક સેન્સ દરેક માનવીએ પોતાની નૈતિકતા સમજી અને એમ્બ્યુલન્સનું સાયરન વાગે એટલે પોતે પોતાની વાહન સાઈડમાં પાર્ક કરી દેવું જોઈએ. જામનગરમાં જે એમ્બ્યુલન્સ જ્યારે નીકળે છે ને ત્યારે ટ્રાફિક એટલો બધો જામેલો હોય છે, અને એને રસ્તો આપવા માટે ટ્રાફિકે જ્યારે મૂંઝવણમાં મુકાઈ જાય છે કે રસ્તો આપી નથી શકતી, તો ટ્રાફિકને હિસાબે એ સમયસર મહિલાઓને હોસ્પિટલ પહોંચાડી નથી શકતી. પણ એને જે મુશ્કેલી છે એનો હલ કરવા માટે થઈને સરકારે સારા એવા ધ્યાનપૂર્વક પગલાં લેવા જોઈએ, જેથી કરીને સમયસર એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી શકે અને સમયસર સુવિધા પ્રાપ્ત થાય, તો બંનેની બાળકની અને મહિલાઓની જાન સલામતી રહે અને સારું એને એની ધ્યાનગીરીમાં જે એની સવલતો છે એ મળી શકે એને. આ તો રામ રાખે એને કોણ ચાખે જેવી વાત છે. જ્યારે એ બાળક અને માતાના સ્વાસ્થ્ય સાથે ચેડા છે, રસ્તામાં જો એને કંઈ થઈ ગયું હોય તો એનું જવાબદાર કોણ? હકીકતમાં 108ની જે સુવિધા છે
એ માણસોને સહુલિયત પૂરી પાડવા માટે છે, અને જે તાત્કાલિક ધોરણે સહુલિયત પૂરી પાડવી પડે એની બદલે આ જે સેવા છે એ માણસોને સમયસર મળતી નથી. હોસ્પિટલમાં જે એમ્બ્યુલન્સો છે એ પણ ઘણી બંધ હાલતમાં છે. કે સરકારશ્રી અનેકવિધ યોજનાઓ તો કરે છે, પરંતુ સમયસર વાહન અને ખાસ કરીને એમ્બ્યુલન્સ ન મળવાના હિસાબે અને દૂર છેવાડા અને ગ્રામ્ય વિસ્તારોમાં એમ્બ્યુલન્સની સેવા સમયસર ન મળવાના પરિણામ સ્વરૂપ આ એક બહેનને રસ્તા વચ્ચે ડિલિવરી થઈ, અને આજના જે હાઈટેક યુગ અને ટેકનોલોજી યુગમાં જે સરકાર ખૂબ દાવા કરે છે એ દાવાઓ સામે પડકારજનક આ કિસ્સો છે. મહિલાના બાળક જે જન્મ્યું હોય એનો જીવ જોખમમાં રહે છે એવું મારું માનવું છે. એના માટે સરકાર શ્રી ગર્ભવતી મહિલાઓ માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડેલી છે, તો ખરેખર એ યોજનાઓનો લાભ મહિલાઓને, ગર્ભવતી મહિલાઓને નથી પહોંચતો એવું મારું માનવું છે. એટલે સરકાર જો યોજનાઓ બહાર પાડે ને એની અમલીકરણ નથી થતી ને ત્યારે આવો બનાવો બનતા રહેતા હોય છે. એટલે આના માટે સરકારે ખાસ કરીને ગર્ભવતી મહિલા માટે સરકારે તો એકદમ સખત ને સખત ધ્યાન દેવું જોઈએ. ખાસ કરીને તો પ્રથમ તો ટ્રાફિક ખૂબ નડતી હોય છે, તેના કારણે 108 હોસ્પિટલે મોડી પહોંચતી હોય છે. તેના કારણે ઘણી વખત જાણવા મળ્યું છે કે 108માં રસ્તા વચ્ચે જ કોઈ ગર્ભવતી સ્ત્રીની ડિલિવરી થઈ ચૂકી હોય છે. બીજો મુદ્દો એ છે કે 108ને જ્યારે આપણે જાણ કરીએ છીએ ત્યારે તે આવવામાં બહુ મોડી પહોંચતી હોય છે. તેનું કારણ જાણવા મળે છે તો એવું છે કે જ્યારે આપણે 108ને ફોન લગાવીએ છીએ ત્યારે તે ફોન અમદાવાદ તેમના મેન હેડ ઓફિસે લાગતો હોય છે. તે ઉપાડીને તે લોકો જે તાલુકા વિસ્તારમાં કે જિલ્લા વિસ્તારમાં હોય તે 108ને જાણ કરે છે. તે લોકો ત્યાંથી કન્ફર્મ કરે છે કે એડ્રેસ કઈ જગ્યાનું છે. ત્યાંથી તે સામે દર્દીને ફોન કરતા હોય છે કે આ એડ્રેસ પાકું છે. ત્યાંથી તેની દરમિયાન 10 થી 15 મિનિટ બગડતી હોય છે. મહિલાઓને જે ડિલિવરી સમયે જે તકલીફો પડતી હોય છે એ સમય દરમિયાન મહિલાઓની જ પહેલી તો બેદરકારી હોય છે કે એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે હવે ડિલિવરી સમય થઈ ગયો છે, તો એ સમય આવે એ સમય દરમિયાન રોજે રોજ રૂટિનમાં ડૉક્ટરની તપાસ કરાવવી જોઈએ. ડૉક્ટરના સૂચન મુજબ એ લોકોએ ગાઈડલાઇન્સ મુજબ એમને તકેદારી રાખવી જોઈએ. અને 108 દ્વારા પણ જે સેવાઓ આપવામાં આવતી હોય છે એની અંદર પણ સેવાઓમાં થોડીક ખોટ રહી જતી હોય છે. સમયસર 108 કે ખિલખિલાટ જે હોય એ મળતી નથી હોતી. તો ખિલખિલાટ દ્વારા પણ જે કામગીરી હોય છે કંટ્રોલ રૂમમાં એમાં સીધો કોન્ટેક્ટ જો જે તે સેન્ટર ઉપર થતો હોય તો સારું, એવું મારું એક મંતવ્ય છે. જ્યારે મહિલાઓનો આ સમય પિરિયડ ચાલતો હોય ત્યારે એમને પણ પોતાના પરિવારના સભ્યોને પણ ખ્યાલ રાખવો જોઈએ કે અમારે ઘેરથી ને જેવું કે છે. પરંતુ આ બધી સમસ્યાઓને ટ્રાફિકની સમસ્યાઓ આવે છે, કોઈ કોન્ટેક્ટ નહીં થઈ શકતા, કદાચ કોઈ હોસ્પિટલમાં સુવિધાઓ નથી હોતી. આ બાબતે વાહન વ્યવહારને લઈને થઈ રહ્યું છે. જો તકેદારી રાખવામાં આવે તો આ બનાવ ઓછા બને. જો 108ને પણ જો સીધો કોલ કરવામાં આવે, જો અમદાવાદથી ટ્રાન્સફરિંગ થાય છે, જે કોન્ટેક્ટ કરતાં 1-2 મિનિટ થાય છે, કદાચ ત્યાં આવવામાં અમુક વખત લેટ થતી હોય છે, જેને લઈને આ પ્રશ્નો થતા હોય છે. પરંતુ જેટલા બને તે સમાધાન થાય અને મહિલાઓના જીવ બચે અને નવા આવનારા બાળકોના જીવ બચે, એ જ મારું મંતવ્ય છે. તો આજે વાત કરી ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓ માટે અપૂરતી સુવિધાઓની. આ સ્થિતિમાં જલ્દી સુધારો આવે તે જરૂરી છે. તો આ વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું સમાજને સ્પર્શતા નવા જ મુદ્દાઓ સાથે. હાલ મને રજા આપશો. નમસ્કાર.